વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 સામાજિક વિજ્ઞાનની અંદર આપણે 5 નંબર 7 આબોહવાનો ફેરફાર જેના વિશે ચર્ચા કરતા હતા। ભાગ 1 ની અંદર વાતાવરણ એટલે શું, હવામાન, આબોહવા, ગ્લોબલ વોર્મિંગ, ગ્રીન હાઉસ ઇફેક્ટ આ બધા વિશે આપણે માહિતી મેળવી હતી। હવે આજે આપણે ગ્લોબલ વોર્મિંગની અસર જેના વિશે માહિતી મેળવીએ કે આ જે ગ્લોબલ વોર્મિંગની અસર એટલે કે જે બદલાતી આબોહવા છે એના કારણે વાતાવરણની અંદર કયા પરિવર્તનો થઈ રહ્યા છે જેના વિશે આપણે માહિતી મેળવીએ કે ગ્લોબલ વોર્મિંગના લીધે વનસ્પતિની ઉત્પત્તિ, તેમની વૃદ્ધિનો સમય અને આયુષ્યની અંદર ફેરફાર આવી રહ્યા છે। એટલે કે વનસ્પતિની જે વૃદ્ધિ નો સમય હતો, જે એમની ઉત્પત્તિ હતી અને આયુષ્ય એની અંદર પણ આ ગ્લોબલ વોર્મિંગના લીધે પરિવર્તન થઈ રહ્યું છે। કે એવું કહેવાય છે કે આંબો વાવવામાં આવતો તો એના ઘણા બધા વર્ષો પછી એના ઉપર કેરી આવતી, જ્યારે અત્યારે તમે આંબો વાવશો તો બીજા વર્ષે તો લાગશે તો કેરી આવવા લાગશે। આ ગ્લોબલ વોર્મિંગના લીધે વનસ્પતિની વૃદ્ધિ, વિકાસ, આયુષ્ય આ બધામાં ફેરફાર થઈ રહ્યો છે। એના પછી પક્ષીઓની અમુક જાતિઓ લુપ્ત થઈ રહી છે। લુપ્ત એટલે કે ઓછી થઈ રહી છે કે ચકલી, ગીધ આ બધા પક્ષીઓ લુપ્ત થઈ રહ્યા છે। એના પછી આપણે જોઈએ કે હિમાલયની 2000 જેટલી નદીઓ પીગળી રહી છે કે ગ્લોબલ વોર્મિંગ એટલે આપણને બધાને ખબર છે કે ગરમીનું પ્રમાણ પૃથ્વી પર વધી રહ્યું છે અને આ ગરમીના લીધે હિમાલયમાં આવેલી 2000 જેટલી નદીઓ છે એ પીગળી રહી છે। પછી છેલ્લા 10 વર્ષની અંદર આપણે જોઈએ તો દુષ્કાળ, પૂર, વાવાઝોડું, અતિવૃષ્ટિ આ બધાની માત્રાઓ વધી રહી છે। પછી આ આબોહવાકીય ફેરફારના લીધે કે જ્યાં જે જગ્યાએ વરસાદ પડતો નહોતો અને જ્યાં વધુ વરસાદ પડતો હતો એનું પણ વિરુદ્ધ થયું, એટલે કે રાજસ્થાન અને દુબઈની અંદર ભારે વરસાદ પડવા લાગ્યો છે, જ્યારે ચેરાપુંજીમાં કે સૌથી વધુ વરસાદ ચેરાપુંજીમાં પડતો એની જગ્યાએ ચેરાપુંજીની અંદર અનાવૃષ્ટિ એટલે કે વરસાદ ઓછો થઈ ગયો છે। પછી ખેતીની અંદર કઠોળનું ઉત્પાદન ઓછું થઈ રહ્યું છે કે આ ગરમીના કારણે, ગ્લોબલ વોર્મિંગના કારણે ખેતીની અંદર કઠોળનું ઉત્પાદન ઘટવા લાગ્યું છે। પછી જમીનની અંદર પાણીનું સ્તર એ ઘટી રહ્યું છે, જમીનની અંદર જે પાણી છે એનું સ્તર એટલે એ ઓછું થવા લાગ્યું છે, ઘટી રહ્યું છે। પછી હિમ નદી પીગળવાથી સમુદ્રનું જળનું સ્તર છે એમાં અંદર વૃદ્ધિ થઈ રહી છે અને સમુદ્ર કાંઠાના ધોવાણનું સ્તર વધી રહ્યું છે। એટલે કે આ જે હિમ નદીઓ છે, હિમાલયમાં આવેલી જે નદીઓ છે એ પીગળવા લાગી છે, તો એનું પાણીનું તે પાણી સમુદ્રની અંદર આવે છે અને તેના લીધે સમુદ્રનો જે સ્તર છે એમાં વૃદ્ધિ થઈ રહી છે અને એના કારણે જે સમુદ્ર કાંઠાના ધોવાણનું એટલે ધોવાણ થઈ રહ્યું છે। પછી ગ્લોબલ વોર્મિંગના કારણે ગરમી એટલે કે તાપમાનનો વધારો થઈ ગયો છે અને આ તાપમાનના વધારા થતા માણસો ડિહાઇડ્રેશન અને કુપોષણના શિકાર બન્યા છે। એના પછી આપણે જોઈએ તો કે ઋતુ ચક્રમાં પરિવર્તન આવી રહ્યું છે। આપણે બધા દેખીએ છીએ અત્યારે કે શિયાળા અને ઉનાળાની ઋતુઓની લાક્ષણિકતાઓ બદલાઈ રહી છે કે અત્યારે તમે જોશો ગમે ત્યારે વરસાદ પડી જાય છે, કોઈ સિઝન હવે શિયાળામાં આવે છે, ઉનાળામાં આવે છે। આ બધું કારણ શું છે તો કે બદલાતી આબોહવા, ગ્લોબલ વોર્મિંગના લીધે ઋતુઓની અંદર પરિવર્તન થયું છે। ઘણી વખત એકદમ અચાનક ગરમી પડવા લાગે, ઘણી વખત એકદમ ઠંડી આવી જાય, વરસાદ પડે, આ બધું ઋતુઓની અંદર પરિવર્તન થઈ ગયું છે। પછી ગુજરાતની દરિયાઈ સપાટી 25 સેમી જેટલી વધતા જમીનની ખારાશ વધશે કે ગુજરાતની દરિયાની સપાટી છે 25 સેમી જેટલી વધે છે અને એના લીધે દરિયાની ખારાશ પણ વધશે। પછી ખેત ઉત્પાદનની અંદર સતત ઘટાડો ન થઈ શકે કે ખેતરોની અંદર જે ઉત્પાદન થતું હતું એ ઉત્પાદનની અંદર ઘટાડો ન થઈ રહ્યો છે। પછી કોલેરા, ડેન્ગ્યુ, મેલેરિયા, યલો ફીવર એટલે કે પીળીઓ, સ્વાઇન ફ્લૂ જેવા રોગોનું પ્રમાણ વધી રહ્યું છે કે આ ગરમી વધવાથી, ગ્લોબલ વોર્મિંગ થવાથી કોલેરા, ડેન્ગ્યુ, મેલેરિયા, પીળીઓ, સ્વાઇન ફ્લૂ
આ બધા રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. પછી આ ગ્લોબલ વોર્મિંગના લીધે માલદીવ, બાંગ્લાદેશ, ફિલિપાઇન ટાપુઓ, વેસ્ટ ઇન્ડિઝ ટાપુઓ અને ઓસ્ટ્રેલિયાના ખંડના કાંઠાના વિસ્તારો એ ડૂબમાં જશે. અને ગ્રીન સ્ટ્રીટ સંસ્થા મુજબ એવું કહેવાય છે કે 2016 એટલે કે 2100માં ગુજરાતમાં વસતા આશરે 55 લાખ લોકોએ સ્થળાંતર કરવું પડશે. અને આ જે વૈશ્વિક તાપમાનમાં વધારો થઈ રહ્યો છે કે આ જે ગરમીમાં વધારો થઈ રહ્યો છે એના લીધે ફૂલો એ પોતાની ખુશ્બુ ગુમાવી રહ્યા છે. ફૂલોની જે સુગંધ હતી એ કેવી થવા લાગી છે, ગરમીના લીધે ઓછી થવા લાગી છે. અને મધપુરા એ નામશેષ થઈ રહ્યા છે કે જે મધપુરા હતા એ નામશેષ એટલે કે ઓછા થઈ ગયા છે. કે આપણને લગભગ મધ એ પહેલા ગમે તે ઘણું બધું જોવા મળે, અત્યારે તમને એ ઓછી જગ્યાએ જોવા મળે છે. એના પછી આપણે જોઈએ તો કે સૌર ઉર્જા, પવન ઉર્જા, ધરતી ઉર્જા, ભૂતાકીય ઉર્જા, બાયોગેસ આ બધા એ બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોતો છે. તો આપણે આ ગ્લોબલ વોર્મિંગની બચવા માટે આ બધી ઉર્જાઓનો ઉપયોગ પણ કરવો જોઈએ. હવે આપણે જોઈશું કે આપણે ગ્લોબલ વોર્મિંગની અસર શું છે, કે ગ્લોબલ વોર્મિંગના કારણે શું નુકસાન થઈ રહ્યું છે. હવે એ નુકસાનથી બચવા આપણે શું કરી શકીએ? તો કે પહેલા તો કે ગ્લોબલ વોર્મિંગથી બચવા માટે કાર્બન ડાયોક્સાઇડ વાયુ CO2 નું ઉત્સર્જન કરનારા સ્ત્રોતોનો ઉપયોગ ઘટાડવો જોઈએ. કે જે વાયુ કાર્બન ડાયોક્સાઇડ વાયુનું ઉત્સર્જન કે જે વસ્તુ કાર્બન ડાયોક્સાઇડ વાયુનું ઉત્સર્જન કરે છે એવી વસ્તુઓનો ઉપયોગ આપણે શું કરવો જોઈએ? ઘટાડવો જોઈએ. એના માટે આપણે વૃક્ષારોપણ કરવું એટલે કે વૃક્ષો વાવવા જોઈએ. કે તો કે વૃક્ષો એ કાર્બન ડાયોક્સાઇડ વાયુનું શોષણ કરે છે અને ઓક્સિજન વાયુ બહાર નીકાળે છે. એટલા માટે આપણે વધુને વધુ વૃક્ષો વાવવા જોઈએ, વૃક્ષોનું જતન કરવું જોઈએ. પછી જંગલની અંદર વૃક્ષો કપાવા દેવા ન જોઈએ. અને આ વનીકરણથી આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઓછો કરી શકીએ છીએ. પછી આપણે પોલિથીન બેગનો ઉપયોગ ટાળવો જોઈએ. કે પ્લાસ્ટિક એ સૌથી વધુ પ્રદૂષણ કરતી વસ્તુ છે અને એટલા માટે આપણે જે પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો જોઈએ. પછી ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ આપણે વિવેકપૂર્વક એટલે કે કરકસરપૂર્વક જોઈતો હોય એટલો જરૂરિયાત પૂરતો જ કરવો જોઈએ. બને ત્યાં સુધી તેનો ઉપયોગ ખાતર અને જંતુનાશક જે દવાઓ છે એનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. પછી સમુદ્રની અંદર લોહકણોનો છંટકાવ કરવો, જેથી પ્લેન્કટ નામના જે તરલ જીવોનો વિકાસ થાય અને તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ ઉપયોગ કરતા હોવાથી ગ્લોબલ વોર્મિંગથી આપણે બચી શકીએ છીએ. એટલે કે સમુદ્રની અંદર આપણે લોહકણનો છંટકાવ કરવો જોઈએ. કે તો કે સમુદ્રની અંદર પ્લેન્કટ નામનો જે તરલ જીવ છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરે છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા. એટલે એનાથી આપણે ગ્લોબલ વોર્મિંગથી બચી શકીએ છીએ. પછી આપણે સજીવ ખેતી અપનાવવી. સજીવ ખેતી એટલે કે ખાતરની અંદર આપણે જે જંતુનાશક દવાઓનો છંટકાવ અને કૃત્રિમ ખાતર વાપરીએ છીએ એની જગ્યાએ આપણે લીલો પડવાશ, છાણિયું ખાતર આ બધાનો ઉપયોગ કરવો જોઈએ. પછી ત્યારબાદ આપણે પશુઓના ખોરાકની અંદર બાયોગેસ જોયા અને તેથી જ પશુઓના જઠરમાં જે મિથેન વાયુ પેદા થાય છે એ ઓછો થાય. એટલે કે પશુઓના જઠરમાં મિથેન વાયુ પેદા કરતા બેક્ટેરિયાને આપણે અંકુશમાં લાવી શકીએ. એટલે કે પશુઓના ખોરાકની અંદર આપણે બાયોગેસ ભેળવવા. પછી ઘર ઉપયોગી જે સાધનો છે એનો આપણે વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. કે એસી, ફ્રીજ, ટીવી જે વિદ્યુતના લગતા સાધનો છે એ વસ્તુઓનો ઉપયોગ બને તેટલો ઓછો કરવો. ત્યાર પછી આપણે પરિવહનના સાધનોનો ઉપયોગ પણ વિવેકપૂર્વક કરવો જોઈએ. કે જ્યાં એક સાધનથી સગવડ મળતી હોય તો આપણે બીજા સાધનને લેવું ના જોઈએ. કે સરકારી બસો, જો સરકારી બસની અંદર આપણે જઈ શકતા હોઈએ તો આપણું અલગથી વાહન લઈને જવું ના જોઈએ. જેટલો બને એટલો જરૂરિયાત પૂરતો જ સાધનોનો ઉપયોગ કરો. કેમ તો કે સાધનોના અંદરથી ધુમાડો નીકળે છે અને જે વાતાવરણનું પ્રદૂષણ કરે અને ગ્લોબલ વોર્મિંગ એટલે કે ગરમી
ગરમીની અંદર તાપમાનમાં એ વાયુ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડે છે ધુમાડામાંથી, કાર્બન મોનોક્સાઇડ વાયુ નીકળે અને એ વાતાવરણ પ્રદૂષિત થાય છે. એના લીધે તાપમાનમાં વધારો થાય છે. એટલે આપણે બને ત્યાં સુધી પરિવહનના સાધનોનો વિવેકપૂર્વક ઉપયોગ કરો. પછી વસ્તી વૃદ્ધિ અટકાવવી. વીજળીની બચત માટે આપણે હવા ઉર્જા કુદરતી રીતે ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા કરવી. પછી આપણે ઇકો ફ્રેન્ડલી કાગળનો ઉપયોગ કરવો. ત્યારબાદ ઘરની આજુબાજુ છોડ અને વૃક્ષોનો ઉછેર કરવો, કુદરતી સંપત્તિનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો, પેટ્રોલિયમની પેદાશનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો. પેટ્રોલ ડીઝલથી ચાલતા જે વાહનો છે એનો બને તેટલો ઓછો ઉપયોગ કરવો અને એની જગ્યાએ આપણે સીએનજીનો ઉપયોગ વધારવો. પછી વરસાદી પાણીનો સંગ્રહ કરવો, પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો. આ રીતે આપણે ગ્લોબલ વોર્મિંગથી બચી શકીએ છીએ. જો બધા સાથે મળી અને આ કામ હાથ ધરીશું તો 100% આપણે ગ્લોબલ વોર્મિંગમાં ઘટાડો કરી શકીશું. કે તાપમાનમાં થતી વૃદ્ધિથી અસરથી બચવા માટે આપણે આપણા રહેઠાણો, આપણા ઘરો કયા પ્રકારના બનાવવા જોઈએ? તો કે રહેઠાણના અંદર સૂર્યપ્રકાશ પૂરતા પ્રમાણમાં મળે, કે આપણા ઘરની અંદર સૂર્યપ્રકાશ એ પૂરતા પ્રમાણમાં મળી રહે, તેમજ તેમના હવાની અવર જવર થાય એ રીતના બારી બારણા અને છત રાખવા જોઈએ કે જેના લીધે સૂર્યપ્રકાશ પૂરતો મળે, જેના લીધે આપણા ઘરની અંદર લાઈટો આપણે ચાલુ કરવી ના પડે. તેમજ હવા ઉર્જા પૂરતી માત્રામાં તો પંખા, એસી આ ઓછું ચાલુ કરવું પડે છે. પછી રહેઠાણની છત વધારે ટપે નહીં તેથી ઢાળવાળી તેમજ નળિયા ગોઠવીને બનાવવી જોઈએ. પછી રસોઈ માટે ચૂલો, કોલસાની સગડી કે ગેસનો ધુમાડો રહેઠાણની ઉપર જતો રહે એ માટે રસોડાની અંદર ચીમની ગોઠવવી જોઈએ. તો કે તાપમાનમાં થતી વૃદ્ધિની અસરથી બચવા માટે આપણે આ પ્રકારના ઘરો બનાવી શકીએ છીએ. હવે આપણે એક વસ્તુ જાણીએ કે આપણે બધા કાગળ નો ઉપયોગ કરી છે, ચોપડા છે, પુસ્તક છે, આ બધું કાગળ, અને આ કાગળ બનાવવા માટે શેની જરૂર પડે છે? વૃક્ષોની. કે આપણે ઘણી વખત ચોપડાની અંદરથી કાગળ ફાડીને ફેંકી દઈએ અને કાગળનો બગાડ થતો. પણ તમને ખબર છે કે 1 ટન કાગળ બનાવવા માટે 4400 કિલોવોટ વીજળી અને 30,000 લીટર પાણી તેમજ 11 વૃક્ષોના લાકડાના માવાની જરૂર પડે છે. કે 1 ટન કાગળ બનાવવા 11 વૃક્ષો કાપવા પડે, એ 11 વૃક્ષોના માવાની જરૂર પડે છે. તેમજ 30,000 લીટર પાણી અને 4400 કિલોવોટ વીજળીની જરૂર પડે છે. તો હંમેશા આપણે આ કાગળ એનો પણ ઉપયોગ વિવેકપૂર્વક કરવો જોઈએ. હવે આપણે જોઈશું કે આ પર્યાવરણને બચાવવાની વૈશ્વિક નીતિ, કે પર્યાવરણને બચાવવા માટે વિશ્વની અંદર શું સંસ્થાઓ કરી રહી છે? તો કે આ માનવે પોતાની પ્રવૃત્તિથી પર્યાવરણનો વિનાશ કર્યો છે અને આ જે માનવે પોતાની પર્યાવરણથી વિનાશ કર્યો છે એવું વિશ્વને સમજાતા ઈસવીસન 1972માં સ્વીડનના પાટનગર સ્ટોકહોમ ખાતે પર્યાવરણને બચાવવા માટે બેઠક મળી હતી. હવે એ પ્રથમ બેઠક વિશ્વને સમજાય કે મનુષ્ય છે કે પર્યાવરણને દૂષિત કરી રહ્યો છે. આ સમજાતા ઈસવીસન 1972માં સ્વીડનના પાટનગર સ્ટોકહોમ ખાતે પર્યાવરણને બચાવવા બેઠક મળી હતી. ત્યાર પછી બ્રાઝિલના રિયો ડ જનેરો ખાતે પણ આ સંમેલન યોજાયું હતું અને છેલ્લે ડિસેમ્બર 2009ની અંદર ડેનમાર્કની રાજધાની કોપનહેગન ખાતે બેઠક મળી હતી અને આ બેઠકની અંદર એવું નક્કી કરવામાં આવ્યું હતું કે યુએસએ જેવા વિકસિત રાષ્ટ્રોએ કાર્બન કટ નીતિ સ્વીકારવી જોઈએ. હવે કાર્બન કટ એટલે કે ગ્રીન હાઉસને અસર કરતા જે વાયુઓનું ઉત્સર્જન ઘટાડવાની નીતિ, એનો સ્વીકાર એને કરવો જોઈએ. અને જે ભારત જેવા વિકાસશીલ રાષ્ટ્રો છે એમના વિકાસ માટે વધુ કાર્બન છોડવાની છૂટ આપવી
ડેલ્ટા સંશોધન પેપર દ્વારા વિશ્વના નેતાઓને બદલાતી આબોહવા માટે ગંભીરપણે વિચાર કરતા કરવામાં આવ્યા હતા કે આપણે જોઈએ છીએ કે વિશ્વની અંદર સરેરાશ નાગરિક એક 4.5 મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડે છે કે વિશ્વનો સરેરાશ નાગરિક કેટલા મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડે છે? 4.5. જ્યારે ભારતનો નાગરિક 1.2 મેટ્રિક ટન વાર્ષિક કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડે છે. એટલે કે અન્ય વિકાસશીલ દેશો કરતા ઘણો ઓછો કાર્બન ડાયોક્સાઇડ છોડે છે અને તેમના વિકાસ માટે મોટા પાયા પર છૂટ આપવી જોઈએ અને અમેરિકા જેવા દેશ પર આપણે નિયંત્રણ લાવવું જોઈએ કે અમેરિકાનો પ્રત્યેક નાગરિક 20.6 મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ વાયુનું ઉત્સર્જન કરે છે. ઘણી વખત આ ટૂંકા પ્રશ્નો કે એમસીક્યુ ની અંદર ખાલી જગ્યામાં પૂછાય છે કે વિશ્વનો નાગરિક કેટલા મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડે છે? 4.5. ભારતનો 1.2 અને અમેરિકાનો 20.6. હવે આ પાઠ આપણે પૂરો કરીએ છીએ અને આપણે આ પાઠની અંદર કે વાતાવરણ એટલે શું કે પૃથ્વીની ચારે બાજુ વિખરાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહીએ છીએ. એના પછી હવામાન તો કે કોઈ પણ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદની જે ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિ છે એને આપણે હવામાન કહીએ છીએ અને જે લાંબા ગાળાની સરેરાશ સ્થિતિ હતી તેને આબોહવા કહીએ છીએ. એના પછી ગ્રીન હાઉસ ઇફેક્ટ, ગ્લોબલ વોર્મિંગ આ બધા વિશે ચર્ચા કરી અને છેલ્લે આપણે ગ્લોબલ વોર્મિંગની અસરો, ગ્લોબલ વોર્મિંગથી બચવાના ઉપાયો અને પર્યાવરણના બચાવનારી વૈશ્વિક નીતિની ચર્ચા કરી અને અહીંયા આપણે આ પાઠ પૂરો કરીએ છીએ.